ગુડ મોર્નિંગ ગાઈસ. તો વાગી ગયા છે 7 અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જય માતાજી, આપણે બધાને ગુડ મોર્નિંગ કહીએ. અને વેદાંશી તૈયાર થાય છે. વેદુ તૈયાર થઈ ગયા બેટા? ગુડ મોર્નિંગ. વેદુ તો સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ છે. હા કૃષ્ણા, વેદુને તૈયાર કરી દીધી નહીં? ગુડ મોર્નિંગ કૃષ્ણા. અને સીઓ ઉઠ્યો કે ના ઉઠ્યો? સીવો તો જો ઊંઘી રહ્યો છે, ઉઠાડો 8 વાગે. સીવા એક વખત ગુંબા ઉપર થી જા ઉઠે. ઉઠ હા. વેદુ શું ખાવું બતાવી દો. પથ્થર ખાવું? તો પથ્થર ખાય છે જો. ચોકલેટ છે પથ્થર વાળી. ચોકલેટ છે ચોકલેટ. ટાઈમ થઈ ગયો બેટાનો સ્કૂલનો ટાઈમ હજુ વાર છે. જો રાધે રાધે બોલો. છો બેટા? સ્કૂલની અંદર ફદાય તું તાર 10 ના મેડમ નો ફાઉન્ટેન ઘૂસી જવું ના તું આવી જુઠ્ઠું જ કા બોલો એવું હું તને મૂકવા આવું સ્કૂલ કે પપ્પા આવે? હા અને હેપી હોલી મેડમ જે બોલ્યો સ્પાઈડર છે. હવે તો પતી ગયા. હવે શું કરવાનું? મેન કલર લગાવેલો. એવું છે? તારે સ્કૂલ જવું છે કે નહીં જવું? જવું છે? હે નહીં જવું? અને કલર વચ્ચે હોલી રમવી છે? એવું કેવું મજા આવે છે? વેદુ શું કહ્યું બેટા? મૂકી દેતા હેડ, પછી આપણે સ્કૂલ જવાનું. વેદુ કઈ ગયો? ચલો હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. વેદુ હા વેદુ બાય બાય. જય માતાજી. રાધે રાધે બાય. જય શ્રી કૃષ્ણ. સ્કૂલ જાઉં છું. બધું બાય. ખીચડી બનાવે છે. હા એટલે ખીચડી વઘારે છે કૃષ્ણા. ના મસ્ત તીખી બનાવજો. હા કોમલબેન સેવ બાફવાનું કહેતો હતા. તો ગાઈસ ખીચડી તો વઘારી દીધી છે. મિતેશ ગરમ ગરમ ખીચડી છે, ખાવી નથી. હા ખાવી છે, કાઢ્યા પૂરતું એટલે ખાઈ લઈએ. અને શિવા ખીચડી નહીં ખાવી? ખીચડી નહીં ખાવી એમ કહે છે ભાભી. તો કૃષ્ણા તો ખીચડી કાઢી આપે છે, બનાવી દીધી છે. બસ કૃષ્ણા બસ. સીવા ખાઈ જઈશ તો સીવો તો ખીચડી ખાવા બેહી ગયો હે. ભૂખ્યો તો લાગે રાતનો. રાતે કીધેલું મેં તો આગળ હે ને આપણે જવારામ બેહવા ગયેલા ને અમે
તે મને તો મમ્મીએ એવું કીધું કે બેસી જા કે હેર ક્યાંક જમવા કે તે હું તો બેસી ગયો જમવા તઈ આગળ. હા તો ગાઈસ વાગી ગયો છે 10 અને શિવાન નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો મૂકી આવું એને નોકરી. કૃષ્ણા ઓ શિવાન મૂકીને આવું નોકરી જઈને. હા મિતેશ તો ગયા છે વાડામાં શું કરે આપણે જોઈએ. શું કરો છો? હા લઈ ઓગળ્યો બનાવું છું આ શેંગો પાડી હરેક વાળી. હા આજે તો સિંગોની વારી નહીં આપણે. આ થોડીક ઊંચી છે ને હા એટલે પછી હું ઓગળો બનાવી દઉં પાડવા હતો પછી શેંગવાનું શાક બનાવે. હોવે આજ તો કઢી નહીં બનાવવાની, શાક બનાવીશું. હા શાક બનાવવું તો હોય કઢી બનાવી જોઈએ. ના કઢી નહીં બનાવીએ છે. શાક જે બનાવવું હોય. મિતેશ તો સિંગો પાડવા ચડી ગયા છે ઉપર. અંકડિયાની જરૂર નથી. તો સરેગવાન સિંગો તો પાડી લીધી છે હવે કૃષ્ણા શાક બનાવશે. બેન રોટલા બનાવજો હતા થોડાક. હા સરેગવાન સિંગો તો કાપી નાખી અને હવે વઘારી દઈશું. શાક તો વઘારી દીધું છે. બેન બનાવે છે મકાઈના રોટલા. તો ગાઈસ વેદુ આવી ગઈ છે સ્કૂલથી. શું કરા છો તું? રહી સરપ્રાઈઝ ઉપર જો શું છે જો તો. મને લાગ્યું તું મારું લઈને આવ એટલે ભૂખ લાગી છે. હમ તો રસ જોઈને ગળી ગળી થઈ ગઈ. સીઝનનો પહેલો રસ આવી ગયો છે. પપ્પા લાય આ એ પપ્પા ને આના દાદા લાયા છે. વેદાંશી પણ દાદા ને પપ્પા કે છે એટલે રસ પીવાનું ચાલુ કરી દીધો છે. વેદાંશી કેવો લાગ્યો રસ? યમી યમી. હારું અમારા માટે રાખજે, બધું ના પી જતી હો. પતી જાય ના રહે તો કે અમે તો ખાઈ પી જઈશું કે નહીં. ચલો જમવું હોય તો બેસી જાઓ હવે તમે જમવા. બહુ મસ્ત છે. વેદાંશી કેવું છે? મિતેશ મિતેશ બીજો લઈ આવ. આટલો ના થઈ લે મસ્ત લાગ્યો. જાવ ને લઈ આવ. મકાઈના રોટલા. મને આપને ખાવો છે. કેરીનો રસ છે. મને બે નાનું લેન તા હાડો મિતેશ ખાવા લઈ જાવ. હા મિતેશ આવી ગયા જમવા. કોમલબેન આવી ગયા. વેદુ તો મિતેશ મકાઈ આ પેલો રોટલો હે ને મકાઈનો ત્યાં હાય ગાઈસ જમવા બે ગયા છે પછી યસ બધું પીયા છે. તો ગાઈસ વાગી ગયા છે 1:30 અને પપ્પા કોમલબેન પપ્પાનું પેલું લખવાનું છે તો લખે છે. વેદુ જોવે છે આઈફોન એનું. અને હવે આપણે થોડી વાર આરામ કરીશું પછી મળીએ. ગાઈસ 5 વાગી ગયા છે. વેદુ તો રમે છે. મિતેશ તો ઊંઘી ગયા છે, હજી ઉઠ્યા નથી. તો ગાઈસ 7 પડી ગયા છે અને અમે બી જવાના છે. વેદુને લઈને બાગમાં ફરવા જવાના છે. ગાઈસ અમે બાકને આવી ગયા છે. લે
ગાઈસ તમે જોઈ શકો છો કરમસદ ગામનો તળાવ છે, જોરદાર કર્યું છે, લાઇટિંગ બહુ મસ્ત છે, વેદાંશી છે, કૃષ્ણા છે, ફુવારો તો બહુ જ ઊંચો છે. આ બધું નવું લાઇટિંગ કર્યું છે ને હજુ તો બાકી છે થોડું કરવાનું. થોડું થયું છે, થોડું બાકી છે હજુ કરવાનું. તોલા છે, બટરફ્લાય છે ને બધું બેસાડ્યું છે. પપ્પા બોલો ને પપ્પા. આ છે રામાપીરનું મંદિર. બટરફ્લાય ને બધું લાઇટિંગ કર્યું છે. તો ગાઈસ આપણે રામાપીરના દર્શન કરવા જઈશું. દર્શન કરા. ચાલો હવે જઈશું નીચે. આ નવું આવ્યું છે. ઉપર જવું છે, આપણે પેન ઉપર ચડીશું. ભગવાન છે ને એનું પોસ્ટર છે. બસ કોશિશ કરના. ધીરે ધીરે ચડજે. હા પણ નહીં જાઉં મેં. ગાઈસ સીવો નાખી હતો એટલે સીવો નથી આવ્યો અને કોમલબેન બી નથી આવ્યા. હું મિતેશ ને વેદુ થઈને જ આવ્યા છે. ગાઈસ અમે ઉપર આવી ગયા છે. પેલા નીચે જાય છે. એ જો જે બાકી છે
ગાઈસ વેદાંશી થાકી ગઈ છે. આપણે જઈએ છે પેલું બધું મૂક્યું છે એ જો માટે. હા હા ગાઈસ બગલું જોવા આવી ગયા છે. બગલું બહુ મસ્ત છે, જોડે ફાઉન્ટેન છે. અને વેદાંશી ચાલ બેટા. તો રાતનો નજારો આવો કંઈક છે. અલા ઉભા રહો અને તે આઈએ આવા દો ને. ફાઉન્ટેન બહુ મસ્ત મૂક્યો છે. બગલું છે, બહુ મસ્ત છે. વેદુ તો બગલું જોઈને ખુશ થઈ ગઈ છે. બગલ આટા પાણી ફાઉન્ટેન બહુ મસ્ત છે, જોડે બગલું છે. પેલું બગલ છે પછી આ સામે એક બીજું બગલું છે. મેં હેર્યું છે તમે અહીં જો કઈ જાઉં છું બેટા? વચ્ચે બી ફાઉન્ટેન મૂક્યો છે. ગાઈસ હવે અમે નીકળે છે જઈશું આઈસ્ક્રીમ ખાવા માટે. આ છે બહારનો નજારો અને હવે અમે નીકળી ગયા છે. અમે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે. તારી છે કેન્સલ મેં કીધું મેં કેન્સલ થઈ ગયું આપણા જોડે મેં કીધું કેન્સલ કીધું કમાવા પિસ્સા બ્લેક કરણ. હા હા કીધું કેન્સલ કીધું વેદુ તે કઈ લીધી? એવું તમને લાગે ને તો એ તો કસ્ટમર તો તે કેવી આઈસ્ક્રીમ લીધી બતાવી તો. એવી લીધી? ચાલ અહીં બહાર આવતી. ગાઈસ વેદાંશી આઈસ્ક્રીમ લેવડાઈ છે, બહુ મોટી છે લાગે. કેવી લાગી વેદાંશી તને આઈસ્ક્રીમ? બહુ મસ્ત ખાવું છું દીદી છે ગાઈસ અમે આઈસ્ક્રીમ ખાઈ લીધી છે. હવે અમે જઈશું ઘરે. કૃષ્ણા બી છે. વેદુ હે ગમી લાગે છે કે શું લાગે છે? ઠંડી ઠંડી લાગે છે? પી લે ચાલ. તો કૃષ્ણા આજ તો તું એક્ટિવા લઈ લે. મને આ તો તમને ના પૂછાય. હે મને આ તો તમને ના કે. વેદુ મમ્મી કે એક્ટિવા લઈ લે કે ને. તું મમ્મી એક્ટિવા ચલાવી લે, પપ્પા પાછળ બેસી જાય, હું આગળ બેસીને આપણે બેવ ચલાવીએ કે. વેદુ એવું કે મમ્મીને આવડતું નથી કેટલા માટે મમ્મીને આવડશે ને એટલે તમને બેસાડી દીધી છે કે. ગાઈસ અમે હવે આઈસ્ક્રીમ ખાઈને ઘેર જવા નીકળી ગયા છે. દાદા ફૂલે છે શું લીધું છે ત્યાં? આ બાજુ જોઈને બોલ. અમે દાદા ફૂલે ગાઈસ અમે ઘેર આવી ગયા છે હવે. શિવા ગુડ નાઇટ. નિતેશને શું કરે છે હવે? કૃષ્ણા ઊંઘી જઈશું. હા ઊંઘી જઈશું. વેદુ મમ્મી ગુડ નાઇટ કહી દે બેટા. ગુડ નાઇટ. તો ગાઈસ વાગી ગયા છે 10. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.